દાદા તારી દુશ્મન ની આંખમાં ઝેર નો નાખી દઉં તો મને મેરડીને કોણ ઓળખે? હા કેટલી Quarto parede, quarto કા જીતી વાળા શું થયું? બહુ કહેતા હતા જીતી ગયા. લખન બધે કા લોટ બાંધી રહ્યા છે અને આપણો ઘોડો અને આ મજા આવે અહીંયા તોડો. ચલો જોઈ લે સબકો કેમ પહેલી બાઉન્ડ્રી હો લાગી લ્યો પગે બધા. ગુજરાતની ટીમ જો ભોકે આ દાદા સેલ્ફી લે છે આપણી. જુઓ તમે ખાલી ફૂલ બાકાજી થી ઉડ્યા તો આ तो चलिए शुरू करते हैं. ફાઇનલી મિત્રો આપણા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને. મસ્ત મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા એવી અને અડધું એપલ જોઈ લો આપણું અને મસ્ત મજાના નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે. આજે છે રવિવાર એટલે મસ્ત મજાનું રખવાનું છે અને જવાનું છે કાઢીએ બીટ તાવો કરવા માટે. અને અત્યારે તો પેલું કામ કરવાનું આપણે ગાડી ધોવા જવાનું છે. બરાબર, ગાડી ધોઈ નાખીએ પછી તાવો કરવા જાવી અને પછી આઠા ફેરાના આશીર્વાદ. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો ને બીજા કેવા બ્લોગ બનાવવાની કોમેન્ટ કહેતા રહેજો. જય માતાજી. મિત્રો મિતભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા. હાય હેલો, હાઉ આર યુ? આના મસ્ત રીતે જો ગાડી ધોવા આવી ગયા. નવી નવી છે ત્યાં લગી તો ધોવરાઈએ પછી તો ઘરે જ ધોવાની છે. શું કેવું બેટા? મિતભાઈ ઘરે ધોઈએ જો ચમકાઈ દીધી છે ને. અને આપણે શ્રી કૃષ્ણ લખાયું કેવું કેવું લાગે ને એ કોમેન્ટમાં કહી દેજો. બરાબર, બે ગાડીમાં લખાયું છે. અને મિતભાઈ શું કેવું? આનંદ જો રવિવાર હવે જો આવી રીતના રખડવાનું છે અને હમણાં મેરડી માતાના મંદિરે દર્શન કરવા જવાનું છે ને તાવો કરવાનો છે. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. અને જો અમે ગાડી મસ્ત રીતે ધોવાઈ જાય, મસ્ત રીતના ધોવાઈ જાય ભાઈ. બસ તરીકે આપણે લુક બુક ફોટા બોટા શૂટ કરી લઈએ અને રખડીએ. બીજું તો કાંઈ કરવાનું છે નહીં, બરોબર ને? રવિવારે તડકાના જ નવરા થાય. રવિવારે હોઈ રહેવાનું હોય, બીજું કાંઈ હોય નહીં. હાલો મસ્ત રીતે ગાડી ધોવાય ત્યાં લગી આપણે થોડું આમ તેમ કરી લઈએ, સમજી જવાનું હોય બધું, બરોબર? તો હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ગાડી ધોવાઈ ગઈ છે અને બે ને બાજુમાં રાખી દીધી. જો કેવી લાગે. હવે જવાનું છે ક્યાં? ઘરે જવાનું છે, પછી મંદિરે જવાની તૈયારી કરીએ, બરોબર? તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. હાલો હવે મળીએ ડાયરેક્ટ ઘરે, બરોબર બંકા? જો તમારે દોરાવ્યું હોય ને તો અહીંયા આવી જાય ભાઈ કુંભારવાળા. આપણે ધોઈ નાખીએ મસ્ત મજાની, 50 રૂપિયામાં ઘૂઘરા જેવી કરી નાખી, બરોબર? હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. મળીએ હવે ડાયરેક્ટ આગળ. હજી તો એને ગાડી આપણે ધોરાઈને આવ્યા હતા ને તા ભાઈમાં પંચર પડી ગયું. તા તો નહીં, એના હતું જ તે તો મેં એને કીધું અંદર ખીલ્લી કરી ગઈ છે. હમણાં તમને દેખાડું. ભાઈ ગાડી લીધી, એનું પેલું મુહૂર્ત કર્યું છે અત્યારે જુઓ. અને આપણો ઘોડો અને આ મજા આવે ત્યાં તોડો. ખીલ્લી કરી ગઈ, હમણાં બતાવું, બરોબર? કન્ટિન્યુ બ્લોગ જોતા રહીએ. ફાઇનલી મિત્રો પંચર થઈ ગયું છે. જુઓ એ ભાઈ હે ને આપણી યાર એને ગાડી નો ધોરાઈ ને એટલે ત્યાં નો દેવા પડ્યા, અહીંયા દેવા પડ્યા. એટલે દેવાના હોય ત્યાં દેવાના હોય, એટલે જે કરવાનું હોય કરી જ નખાય મિત્રો. बात तो सही है. दौड़ना तो पड़ता है. બરોબર. એટલે આ એકલી ગાડી ધોઈ મેં અને એ ભાઈ નો ધોઈ 50માં ત્યાં. એટલે 50માં એને પંચર કરી દીધું આપણે. કેવું રહ્યું મિતભાઈ? મજો આનંદ. હાલો મિત્રો હવે આપણે ઘર આગળ મળીએ, બરોબર? તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. ganhar ibope. Senta no revólver que eu posto no TikTok. Que é sucesso tu vai ganhar, que é mentira tu vai ganhar. ફાઇનલી મિત્રો બધાયને ચા બા પીવડાવીને મસ્ત મજાના એટી એટલે શું કહેવાય ડબ્બા જેવા બનાવી નાખ્યા છે. થોડું આપણે આમ હાલચાલ કરીએ તો આપણો વિડીયો વાયરલ થઈ જતો હોય તો થઈ જાય. એટલે આપણે થોડું આમ નવું કરવું પડે. बात तो સહી है. दौड़ना तो पड़ता है. લખનભાઈ ચશ્મા લગાવો ના, વિરાટ કોહલી ના ચશ્મા હો.
કોણ જીતશે આરી વખતે? આરસીબી કિંગ હતા ને કિંગ રેવાના. બરોબર, શું કેવું? હાલો અત્યારે આપણે ક્યાં જવાનું છે? તાવો કરવા. બરોબર, કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. મળીએ હવે ડાયરેક્ટ આગળ. ચલો કન્ટિન્યુ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ. અહીંયા તાવો કરવાનો છે અને હવે જવાનું છે થોડાક લાકડા અંદરથી કાઢવા માટે. બરોબર, અમિતભાઈ આપણે વચ્ચે ઉપર થઈ ગયા અને લખનભાઈ અને આપણા હાડુભાઈ એટલે કે શંભુભાઈ બધા આવે છે. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. બીજું કંઈ કહેવા નથી માગતા. ચાલી મિત્રો, બધી તૈયારી થઈ ગઈ છે. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह અને યાર લખન બધે કા લોટ બાંધી રહ્યા છે. આવડતું હે નહીં પણ આ તો માતાજીની કૃપા એ બધું થઈ ગઈ રેડી. શું કેવું? ના એ ભાઈને તો આવડી, અમને નથી આવડતું એટલે અમે શાંતિ બેઠા આવી. ને આ ભાઈને તો તમે ઓળખતા જશો. મને કાંઈ એટલે કાંઈ ખબર અને શંભુ આપણા હાડુભાઈ થાય છે. તમે ન ઓળખતા હોય તો ઓળખી જાજો. આપણો પહેલો જ વ્લોગ છે એ. એટલે પહેલો વ્લોગ એટલે એ આપણા પહેલા વ્લોગમાં આવ્યા છે. હાય કરી દો શંભુ. આમ દાંત ન કાઢતા. અને આ તાવાની ફૂલ તૈયારી ચાલુ છે. આજે રવિવાર છે એટલું બધું હે નહીં કાંઈ. બરોબર, ઠીક છે. ગરદી નકર બહુ ગરદી હોય. શું કેવું લખનભાઈ? મોઢામાં પૈરું લાગે છે. હા, આમાં સામું જો. તો હાલો થોડાક આગળ વધી જ આવી અને પછી મળવી. અને ફેમિલી હજી રસ્તામાં હે એ આવી જાય પછી મળીએ. તાર લગી આપણા બ્લોગ જોતા રહેજો. જય દ્વારકાધીશ, જય મેલડીમાં. લક્ષ્મણ ધ્યાન તો દાંત કઈ ભરત લાલ સંડેડો દાદા. હા ભરત કાકા. દાદા સેલ્ફી લે છે આપડી. જુઓ તમે ખાલી ફૂલ બાકાજી થી ઉડ્યા તો. હા બા આડો કરો. હા મેં કીધું કર્યો કેમ નહીં. હાલો વાળો બંકો. તો ફાઇનલી ગાઈસ આપણો તાવો થઈ ગયો હે. પતી ગયા 3 તાવા. દબંગ આવ્યા છે અહીંયા. દબંગ હુડ દબંગ. હા એમ ઉડે તો જા. ભી પડી ગઈ છે થોડી. માતાજી ઝૂકી રાખે. માતાજી સુખી રાખો ભાઈ. આપણો તાવો બચી ગયો છે. 3 તાવા થઈ. વરસાદી જઈ દઈએ અને હવે જાવી ઘર બાજુ. દર્શન કરી નાખજો. હજી હમણાં ધજા બદલાઈ ગયા એટલે એનું દર્શન કરી નાખજો મસ્ત મજાના. તો ભાઈ ન લી મિત્રો, આપણે તો કેદુના ઘરે આવી ગઈએ એવી અને થોડો આરામ બારામ કરી લીધો. શું કેવું? હા, કેવું રહ્યું? મજા આવી ને પૂરી કાઢીને? પૂરી એ ભાઈ પહેલી વાર તાવામાં આવ્યા હતા તો કે જારાથી પૂરી કઢાય ને એમ કહેતા હતા મને. સાચી વાત છે? શું કેવું? અને ફાઇનલ મેચ ચાલુ છે આરસીબીની અને ગુજરાત ટાઇટલ. જોઈએ કોણ જીતે. આપણે તો આરસીબી તરફથી સહીએ. બરા અવાજ બવાજ કરીએ કાક. કોણ જીતવું પડે? આરસીબી જીતવું પડે. આરસીબી જીતવું પડે. ગુજરાતમાં રહેવાનું છે કે નહીં? આરસીબી તે આપણે આરસીબી. હું કેવું બકા? ઈમાનમાં પીવો પાણી. હા પાણી પીવો, વાલડી કરો. મીઠા કોણ જીતશે? તારા દેવી કઈ ખબર નથી પડતી. મને કઈ ખબર નથી. કોણ જીતશે? ઓકે. આ એમ આરસીબી વાળા. કોહલી ના ફેન એટલે બધા ના ફેન. ઓકે ઓકે ને. હવે ઢૂસ કરી દે તો ઘરે ખાયા વાલ હવે.
તો ફાઇનલી મિત્રો આપણો છે ને અત્યારે ઘરે જ હતા, પછી મિતભાઈ એના ઘરે વહી ગયા હતા. પછી મેં કીધું લાવ ચક્કર માર્યા હતા, એના ઘરે ગયા હતા તો ભાઈ બેઠા હતા, કંઈ ખાધું બાધું નહોતું, એટલે મને એમ થયું દયા આવી, મેં કીધું લાવ એ ભાઈને જમાડી દઈએ. આ ભાઈને ચડ્ડામાં લઈને આવી જાય જોઈ લ્યો. તો ભાઈને જમાડી દઈએ. આમાંય તે આજે ફાઇનલ મેચ છે અને આરસીબી જીતવાનું છે ને, અને મેં કીધું થોડું જમાડી દઈએ. એમ આપણને એવું કાંઈ નહીં, અને આરસીબી જીતવાનું જ છે. તમે બધા કોમેન્ટમાં આરસીબી વિન લખી નાખજો. શું કેવું? હલો, શું મંગાવ્યું? ઓર્ડર શું કર્યો? જોવું પડશે. મંચુરિયન રાઈસ. મંચુરિયન રાઈસ ખાય બંકો, કેમ કે ઘરે ખાવા નથી આપ્યું ભાઈને. આવા દાઢી બાટી આમ બધું કાપ હવે પગારની વાત. પગારની વાત. હા સારું, હવે કહી દે અમે જમીને મળીએ એમ તો કહી દે. ખાઈ પીને મળીએ. અને કાક મેં તને જમાડ્યો તો તું કાક વિડીયો વિશે આમ 2 શબ્દ કાક કહી દે. એ કેમ મને જમે? આ ઓર્ડર વહીએ કર્યો ને, પેમેન્ટ મેં કર્યું યાર, એટલે મેં જ જમાડ્યો કહેવાય તને. એટલે તારું મારું નહીં એમ? હા તો તારું મારું નહીં તો કાંઈ નહીં, તો આપણા બ્લોગમાં કાંક કહી દે મારા વિશે 2 શબ્દ. શર્મા ગઈ સાલી. હું કહું એમ એ તું વિચારી લે, જલ્દી લાંબો થાય લે પબ્લિક ને. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હેરાન થાય. ભાઈને સપોર્ટ આપો. બીજું કઈ કહેવાનું નથી માંગતો, ભાઈને સપોર્ટ આપો. હાલો ઠૂસ કરી દે. ફાઇનલી ગાઈસ મિતભાઈ થોડું જમી લીધું હે, નાસ્તો કરી લીધો જે તમે સમજો ઈ. અને ગુજરાતની ટીમ જો ભોકેલી 70 રન થયા છે અને 156 રન કરવાના છે અને 2 વિકેટ છે આરસીબી ની હો. અને હજી જીતશે, તમે મુંજાઓમાં બરોબર. અને મિતભાઈ હાલો મળીએ હવે, સીધા ઘર ભેગા થાવ. અને આપણે મહેમાન આવ્યા ને એટલે જવું પડે એમ છે બરોબર. તો હાલો મળીએ. હાલો ફાઇનલી ગાઈસ 32 બોલમાં 44 રન કરવાના છે. શું કેવું લખન બધેકા? જીટીને ચકલ્યું ઉડી જજો, નકા આરસીબી ગોતીને મારવાના છે તમને. હવે બંકો ઉભો. સિંહ બતાવું જોડ્યો, સિંહ બતાવો હમણાં આવશે થોડી જ વારમાં. એન્ડ ફોલોઈંગ એમને નથી વધી ભાઈ. એ બંકાને લાવો તો ઉભારો બંકાને રમી લેવા દો પેલા. ધીરજ રાખો થોડી. બંકો હું તો દો લાગી લ્યો પગે બધા. વાઘ હતા ને વાઘ રહેવાના ભાઈ. એમને પેલા ગીલી છે ને કેચ બગડ્યો ને લક્ષ્મણભાઈ, તો જેટીની ચકલીઓ ક્યાં આમ ઉલાડવા મળ્યા. લે 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 એમ કેમ કહેતા હતા? એક વાર લે લે હા એમ. હવે અમે આરસીબી વાળા કહીએ કોહલી, તમે લ્યો 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 લ્યો. ફાટી રહી જી લે ખેલ કરે ને હવે બધા. ખેલ ચાલુ થઈ ગયા હજી તો જીતા નથી થયા, ખેલ ચાલુ થઈ ગયા. આવ્યા જો કોણ સા સિંહ હતા ને જી રહેવાના ભાઈ. એક રન બાકી ખાલી. 13 બોલમાં 1 રન કરવાનો છે ખાલી. કા જીતી વાળા શું થયું? બહુ કહેતા હતા જીતી ગયા. આરસીબી જીતી ગયા ખબર છે કે કેવરાવું? હા મારા કલે જાઓ.